मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर में आपणे जोयुं आराधना कविता, एनो प्रस्तावना, एना कवि परिचय अने काव्यनी समजूती। आज आपणे वात करवानी छे शब्दार्थनी अने कविताना स्वाध्यायनी। बराबर, आ तमारुं होमवर्क पण रहेशे। शब्दार्थ ने टिप्पणी जे छे ए लखवानुं छे अने आखुं संपूर्ण स्वाध्याय लखवानुं छे। અને આ જ્યારે પાઠ પતે પછી હવે બીજા લેક્ચરમાં કે ગમે ત્યારે હું જ્યારે સ્વાધ્યાય પોથીમાંથી જે હોમવર્ક આપું પહેલાં પાઠનું આરાધનાનું એ પણ કરવાનું રહેશે। સ્વાધ્યાય પોથીનું કામ તમારે જાતે ઘરેથી હોમવર્કમાં કરવાનું રહેશે। ખાસ ધ્યાન રાખવું, આપણે સ્વાધ્યાયની ચર્ચાઓ દરેક વિડીયોમાં આપણે કરતા રહીશું, એટલે અમુક ક્વેશ્ચનનું જે કન્ફ્યુઝન કે હોય માનો કે તો એ તમને ક્વેશ્ચનના આન્સર મળી જાય। બરાબર, ચાલો આપણે શબ્દાર્થ જોઈ લઈએ તો કે કયા શબ્દો છે જેનું આપણને અટવાવે એવા છે, જેના અર્થ આપેલા છે આપણને પુસ્તકમાં। તો પહેલાં પ્રાર્થના, એનો અર્થ થાય નિવેદન કરના, ભક્તિ એवं શ્રદ્ધાપૂર્વક ઈશ્વર की मांगना। માંગલ્ય यानी कि મંગલકારી, આપણે જે વાત કરી હતી ગયા પીરિયડમાં કે મંગળતા એટલે કે કલ્યાણ, બીજાનું કલ્યાણ થાય એવી ભાવના, એને કહેવાય માંગલ્ય। નિત્ય यानी નિરંતર, प्रतिदिन, हर रोज। आराधना यानी पूजा। वेदना यानी कष्ट या व्यथा। परोक्ष यानी कि गुण दोष को निश्चित करने की परीक्षा। संवेदना यानी कि अनुभूति या सहानुभूति। दुर्बल यानी कि कमजोर या निर्बल। साधना यानी कि उपासना, आराधना, प्रार्थना। अंतरंग यानी कि शरीर के भीतरी अंग यानी कि मन मस्तिष्क। आस यानी कि आशा, भरोसा, सहारा, कामना। मानवता यानी कि मनुष्यता। आसना यानी कि आराधना, भक्ति। धैर्य, उसका अर्थ होगा धीरता, धीरज, सब्र। अभ्यर्थना यानी कि अनुरोध या विनती। अभ्यर्थना वैसे आराधना मतलब કે અભ્યર્થના એ તમારું આ જે આરાધના છે, સાધના છે, એના જ સમાનાર્થી તરીકે આપણે લઈ શકીએ આમાં। અસ્ત यानी कि ओझल या अंत, नाश या समाप्त। बैर यानी कि दुश्मनी या शत्रुभाव। वासना यानी कि कामना। तो आ थे आपણા शब्दार्थ है। આપણે કવિતા જોઈ કે કવિતામાં શેની વાત છે તો સૌના કલ્યાણની વાત છે, દુખિયારોના દુઃખ દૂર થાય એને સંવેદનાને આપણે પારખી શકીએ, નિર્બળોનું રક્ષણ કરી શકીએ, જીવનમાં નવું તેજ આવે, સુંદરતાની આપણને જાણ થાય એવી આશા રાખી, માનવતાની ઉપાસના કરીએ છીએ। પછી શેની અભ્યર્થના તો કે નિર્બળ છે એના રક્ષણ માટે શૌર્ય અને ધૈર્ય આપણને મળે, બધા ભેદભાવ દૂર થાય અને બધા આપણા જે દુર્ગુણો છે એનો નાશ થાય અને આપણે બધા એકતામાં બંધાયેલા રહીએ। આ થઈ કવિતાની વાત। હવે આપણે સ્વાધ્યાયની વાત કરતાં પહેલાં જ્યારે કવિતાનો સાર જોઈ લીધો છે તો ફરી એકવાર કવિતા સાંભળી લઈએ। વાત સાચી છે કે મરાઠીમાં છે, કેમ કે આ મૂળ કવિતા છે મરાઠીમાં, પ્રાર્થના જે છે એ મૂળ મરાઠી છે, એમાંથી હિન્દીમાં અનુવાદ થઈ છે, એટલે આપણને જે ગાન મળે છે, આનું જે લય કે આધારિત જે કવિતા મળે છે એ મરાઠીમાં જ મૂળ મળે છે, પરંતુ એને લીધે આપણને લયનો ખ્યાલ આવી જાય છે। તો આપણે ફરી એકવાર સાંભળી પછી આપણે આગળ સ્વાધ્યાયમાં વધીશું। બરાબર, ક્વેશ્ચન આન્સર પછી ડિસ્કસ કરીશું।
सुंदर मंगलाची नित्य हो आराधना देह मंदिर चित्त मंदिर एक तेथे प्रार्थना जीवनी नवतेजना हो अंतरंगी भावना सुंदराचा वेध लागो मानवाच्या जीवना शौर्य लाभो धैर्य लाभो सत्यता संशोधना सत्य सुंदर मंगलाची नित्य हो आराधना देह मंदिर चित्त मंदिर एक तेथे प्रार्थना वेद सारे मावळू द्या वैर सारा वासना मानवाच्या एकतेची पूर्ण होवा कल्पना मानवाच्या एकतेची पूर्ण होवा कल्पना मुक्त आम्ही फक्त मानू बंधुतेच्या बंधना सत्य सुंदर मंगलाची नित्य हो आराधना તો આપણે હવે ડાયરેક્ટ આવીએ સ્વાધ્યાય પર, બરાબર? તો કે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. ચાલો પ્રશ્ન 1ની વાત કરીએ આપણે. સ્વાધ્યાયનો પ્રશ્ન 1ની વાત કરીએ તો પ્રશ્ન 1માં શું છે? તો કે નિમ્નલિખિત प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. તો કે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, કવિ નિત્ય कैसी आराधना चाहते हैं? कवि नित्य यानी कि हर रोज़, बराबर, प्रतिदिन. कैसी आराधना यानी कि प्रार्थना, साधना जे આપણે જોયા चाहते हैं એનો આન્સર આવશે कवि नित्य सत्य सुंदर और मांगल्य की भावना की आराधना चाहते हैं. कवि नित्य सत्य सुंदर और मांगल्य की भावना की आराधना चाहते हैं. बीजो क्वेश्चन, कवि कैसी मनोकामना चाहते हैं? कवि कैसी मनोकामना चाहते हैं? मनोकामना એટલે કે इच्छा. कवि दुखों से मुक्त हो ऐसी मनोकामना चाहते हैं. कवि चाहते हैं कि दुखी लोग दुखों से मुक्त हो. પછી ત્રીજો સવાલ છે, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? कवि दुर्बलों के रक्षणार्थ એટલે કે दुर्बल એટલે કે કમજોર છે, નિર્બળ છે, જે પૂરા શક્તિશાળી નથી, એમના રક્ષણ માટે શેની સાધના ઈચ્છે છે કવિ? तो कि कवि दुर्बलों के रक्षणार्थ शक्ति की साधना चाहते हैं. शक्ति આપણે પંક્તિમાં પુરુષ જે લખ્યું છે ને એ પુરુષનો અર્થ તાકાત, શક્તિ જ થાય છે, બરાબર?
तो कि पुरुष की साधना लखो तोय साचું પડે અને शक्ति की साधना लखो तो पण साचो जवाब कहेवाय। कवि किसकी अभ्यर्थना करते हैं? एना पछीनो सवाल है, कवि किसकी अभ्यर्थना करते हैं? कवि सबके जीवन में नया प्रकाश आने की अभ्यर्थना करते हैं। अंतरंग में नव तेज की भावना, ये पंक्ति है ना। कवि सबके जीवन में नया प्रकाश आने की अभ्यर्थना करते हैं। कवि कैसी बंधुता की कामना करते हैं? कवि कैसी बंधुता की कामना करते हैं? एनो उत्तर है, कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े हों। छेली पंक्ति में आपणे जोयुं बराबर ने, मुक्त हो चाहे हम सब एकता की जे मनोकामना है, बंधुतानी भावना, એટલે કે અમે બધા સ્વતંત્ર હોઈએ, કોઈ ઊંચ નીચ ભેદભાવ ન હોવા જોઈએ, બધા સ્વતંત્ર, કોઈ કોઈનું ગુલામ ન હોવું જોઈએ, પણ કોઈ એટલી હદે સ્વતંત્ર પણ ન હોવું જોઈએ કે બીજાની પેઢી જ ન હોય। એટલે સ્વતંત્ર અમે બધા હોવા જોઈએ, મુક્ત અમે બધા હોવા જોઈએ, પણ છતાં એકતાથી બંધાયેલા હોવા જોઈએ, ભાઈચારાથી બંધુતાની ભાવના દિલમાં જાગેલી હોવી જોઈએ, એવું આ પંક્તિમાં કવિ કહે છે। ચાલો આપણે 1 માર્ક્સના 1 વાક્યના સવાલો અહીંયા પૂરા થાય છે। હવે આપણે આવીએ આગળના ક્વેશ્ચન પર। તો કે ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 2માં શેની વાત કરવામાં આવેલી છે? તો કે નીચેના લોંગ ક્વેશ્ચન છે બરાબર, તો કે આમાં તમારે લાંબા ક્વેશ્ચનો જે છે એના આન્સર આપવાના। તો કે પહેલો સવાલ છે, कवि कैसे मांगल्य की आराधना करते हैं? तो कि मांगल्य એટલે આપણે આ શું જોયું? તો કે માંગલ્ય એટલે કલ્યાણ, આરાધના એટલે કે પ્રાર્થના। કવિ માંગલ્યની આરાધના કઈ રીતે કરી રહ્યા છે ઈશ્વર પાસે, એ સવાલમાં કહેવા માંગે છે। હવે આપણે એનો જવાબ જોઈએ। તો કે कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले, सबके मन में सुंदर विचार और सब एक दूसरे के कल्याण की बातें सोचे। इस तरह कवि सबके कल्याण की कामना करते हुए मांगल्य की आराधना करते हैं। कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले, એટલે કવિ ઈચ્છે છે કે બધા સત્યના માર્ગ ઉપર ચાલે। सबके मन में सुंदर विचारो, बधाना मननी अंदर, हृदयमां, बधाना हृदयमां एकबीजाना कल्याण माटेना એટલે કે सारा विचारो होय। सब एक दूसरे के कल्याण की बातें सोचे, बधा एकबीजाना कल्याणनुं सोचे, कोई वेर के दुश्मनीनुं नहीं, कोई बदलानी भावना नहीं, पण एकबीजाना कल्याणनी भावना मनमा होय, हृदयमां होय। इस तरह कवि सबके कल्याण की कामना करते हुए, कामना એટલે પ્રાર્થના થાય ને આરાધના એટલે પણ પ્રાર્થના જ થાય બરાબર, करते हुए मांगल्य की आराधना करते हैं। આગળનો સવાલ જોઈએ, કવિ के अनुसार किसके दुख दूर होने चाहिए? કવિના મતે કોના કોના દુઃખ દૂર થવા જોઈએ? तो ये है, कवि के अनुसार किसके दुख दूर होने चाहिए? तेनो आंसर आवशे, कवि के अनुसार लोगों के दुखों का छुटकारा पाने का उन्हें कोई मार्ग नहीं सूझाता। कवि के अनुसार लोगों के दुखों का छुटकारा पाने का उन्हें कोई मार्ग नहीं सूझाता, उन्हें दुखों की सहानुभूति नहीं मिलती, वे स्वयं अपने दुखों से मुक्त नहीं हो सकते। इसे उपेक्षित और असहाय लोगों के दुख दूर होने चाहिए। तो आम शू कहेवा मांगे छे? तो आपणे जो सवाल जोयो कि कविना मते कोना कोना दुख दूर थवा जोईए, तो कि जेने दुखमांथी छुटकारो नथी मळतो, ए दुखमांथी कई रीते बहार निकळवुं एनो कोई मार्ग नथी मळतो, कोईनी बीजा पासेथी एनी सहानुभूति नथी मळती कि भाई तू चिंता करमा, काल उठीने सारूं थई जशे, एवी सहानुभूति नथी मळती। अने जे पोतानी हाथे पोतानी ताकतथी, शक्तिथी दुखमांथी निकળી નથી શકતા, मुक्त નથી થઈ શકતા, એવા મજબૂર અને દુઃખી નિર્બળ લોકોના દુઃખો
અને આવા અસહાય લોકોના દુઃખ દૂર થવા જોઈએ એવું કવિ ઈચ્છે છે. બરાબર. આપણે માનો કે આપણે આ કોરોના કાળમાં એકમાંથી એક મુશ્કેલીમાં બહાર નીકળીએ, ત્યાં બીજી આવીને ઊભી રહી તો બીજીમાં જ નીકળે. પણ ઘણા એવા લોકો છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ નીકળી શકીએ, પણ અમુક એવા કાં શારીરિક કાં આર્થિક કાં માનસિક કોઈ પણ રીતે જે ચેલેન્જિંગ પર્સન હોય, બરાબર, ખોડ કાપણવાળું કામ તેમ, એ ઈચ્છે છતાં પોતાની રક્ષા નથી કરી શકતું. તો કવિ એમ કહે છે કે એવા સમયે એવા વ્યક્તિને દુઃખ દૂર થવા જોઈએ, એ તાતી જરૂરિયાત છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. હવે કવિ કી ક્યાં અભ્યર્થના હૈ? કવિની અભ્યર્થના શું છે? અભ્યર્થનાનો અર્થ એ આપણે જોઈ લીધો. અભ્યર્થના એટલે વિનંતી, બરાબર, પ્રાર્થના, વિનંતી, साधना જે કહ્યું. कवि की अभ्यर्थना है कि मनुष्य के जीवन में नया प्रकाश आए, नई चेतना का अनुभव करे, उसके हृदय में सुंदर विचार हो, उसकी सभी आशाएं पूरी हो, वह मनुष्यता की पूजा करे, सब लोग वीर बने. तो कि कविની કઈ કઈ વિનંતી છે, કઈ કઈ અભ્યર્થના છે? તો કે મનુષ્ય કે જીવન में नया प्रकाश आए. તો કવિ શું કહે છે કે મનુષ્યના જીવનમાં નવો પ્રકાશ આવે. એક તો એ અભ્યર્થના છે, એ વિનંતી છે. નવો પ્રકાશ એટલે કે આપણે જે ભાન ભૂલી બેઠા હોઈએ કે જીવનમાં ક્યારેક અવળે રસ્તે ચડી ગયા હોય અને કંઈ સમજાતું ન હોય, કે આપણને એમ લાગે કે દરવાજા બધી બાજુથી બંધ થઈ ગયા છે, ત્યારે કવિ એમ કહે કે આવા જે અજ્ઞાન તરફ દોરાઈ ગયેલા મનુષ્યો છે એને, એવા મનુષ્યના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય. તો કે આવો પ્રકાશ કે જેથી એને જીવનને યોગ્ય દિશાએ વાળી શકે. તો કે જીવનમાં આવો નવો પ્રકાશ ફેલાવવો જોઈએ, નઈ ચેતના કા અનુભવ કરે. બીજી શું વિનંતી છે કે મનુષ્ય નવી ચેતનાનો અનુભવ કરે. નવી ચેતનાનો અનુભવ એટલે શું? તો કે અત્યાર સુધી આપણે મોટા થયા હોય ત્યાં સુધી મારું આ, મારું આ, મારું આ, પણ કવિ એમ કહે છે કે નહીં, મનુષ્ય મારું મારું નહીં, એના મનની અંદર લાગણીઓ, ચેતનાઓ વિકાસ થાય અને એ મારામાંથી અમારામાં આવે. મારું નહીં પણ મારા ઘરનું, મારા પરિવારનું, મારા પડોશીઓનું, મારા કુટુંબીજનોનું, મારા સમાજનું એવી નવી નવી ચેતનાનો એ અનુભવ કરતો થાય. ફક્ત પોતાના સુધી કેન્દ્રિત ન રહી અને આસપાસના લોકો સુધી પણ એ વિકાસ પામે એવી વાત કરે છે. ઉસકે હૃદય મેં સુંદર વિચાર હો. મનુષ્યના હૃદયમાં કેવા વિચારો હોવા જોઈએ? તો કે સુંદર. સુંદર એટલે કે ગુલાબ જેવા લાલ ને એવા નહીં, સુંદર એટલે કે સારા વિચાર. કોઈની માટે ઈર્ષા નહીં, ક્રોધ નહીં, વેરભાવ નહીં, એવું નહીં, પણ બધાનું કલ્યાણ થાય. કોઈનું ખરાબ સાંભળીને આપણને દુઃખ થાય. ખરાબ સાંભળીને એમ ન થાય કે અરે વાહ સારું થયું, પાછળ રહી ગયો. બરાબર. આપણે જ્યારે એક્ઝામની તૈયારી કરતા હોય તો મને આ ક્વેશ્ચન મળ્યો છે, મારા મિત્રને નથી આપવું, એવું નહીં. પણ સુંદર વિચાર એટલે શું? કે બધા સાથે એકબીજા ક્વેશ્ચન શેર કરી અને વાંચીએ. જેની જેટલી આવડત હશે એટલા માર્ક્સે આવવાના જ છે. બરાબર. એ રીતે એને કહેવાય સુંદર વિચાર. ઉસકી સભી આશાએ પૂરી હો. બીજી કઈ વિનંતી છે? તો કે લોકોની આશાઓ પૂરી થાય. વહ મનુષ્યતા કી પૂજા કરે. બીજી કઈ વિનંતી છે કે મનુષ્યતા કી પૂજા કરે. મનુષ્યતા એટલે શું? તો કે માણસાઈ. બરાબર. શેની પૂજા? તો કે મનુષ્યતા. કે મનુષ્યતા એટલે શું? તો કે માણસાઈ. આપણને માનો કે ગુસ્સો આવ્યો, ગુસ્સો, ક્રોધ સૌ કોઈની અંદર છે. માણસ માત્રની જોવા જઈએ ને તો જીવ માત્રની અંદર ક્રોધ ભરેલો છે. આ એક ગુણ છે જે આપણે સજીવોની અંદર ભરેલો જ હોય છે. તમે માણસને નહીં, મચ્છરને તમે મારશો ને એટલે બીજું મચ્છર આવશે ત્યાં. બરાબર. એક કૂતરાને મારશો એટલે શેરીમાંથી 4 કૂતરા ભેગા થઈ જશે. એટલે આ વસ્તુ ક્રોધ એ કુદરતી છે. પણ આપણને ક્રોધ આવે તો આપણે શું કરીએ કે કોઈને મનમાં બોલી દઈએ, કાં વધારે ક્રોધ આવ્યો તો જોરથી બૂમાબૂમ કરીએ. એનાથી વધારે ક્રોધ આવે તો કોઈ વસ્તુ આમ તેમ પછાડી દઈએ.
મમ્મી પર એનાથી વધારે ક્રોધ આવ્યો તો બહુ જોર જોરથી પછાડતા બૂમાબૂમ કરીએ, બરાબર. પણ આપણે એવું કરીએ કે ક્રોધ આવ્યો તો ચાલો ચાકુ લઈને એ વ્યક્તિને માર નાખીએ, નહીં ને. તો કે આ વસ્તુ છે તમારું. ત્યાં એ શું થયું કે તમને ક્રોધ આવ્યો પણ તમે કોઈને મારી નથી નાખ્યો. એ તમારો કંટ્રોલ છે, તમારું સંયમ છે. અને એ સંયમ છે ને એ જ ખરી મનુષ્યતા છે, એ જ ખરી માણસાઈ છે. માણસાઈ રાખવી એટલે એવું નહીં કે આપણે આપણા ક્રોધને અંદર દબાવતો જવાનો અને એક દિવસે પાગલ બની જવાનું, નહીં. ક્રોધ આવે તો ક્રોધ કાઢવાનો, પણ જે સંયમ રાખ્યો, કંટ્રોલ રાખ્યો, એ સાચી માણસાઈ. કોઈને મદદની જરૂર છે તો એની મજાક ઉડાડવા બદલે એને મદદ કરવી, એ ખરી મનુષ્યતા છે. તો કે એવી મનુષ્યતાની પૂજા કરે, સબ લોગ વીર બને, બધા લોકો વીર બને. વીર એટલે શું? તો કે એ શક્તિશાળી, તો કે નહીં, મનથી વીર બને, ક્યારેય હાર ન માને અને કોઈ ખોટી વસ્તુ ન કરે, કોઈ સાચા રસ્તેથી ડગમગે નહીં, એને સાચા વીર કહેવાય. બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. કવિ ભેદો કો નાશ કરને કી બાત ક્यों કરતે હૈ? ભેદભાવ નહીં હોવો જોઈએ એવું કવિ કહે છે કવિતામાં. તો કે કવિ ભેદોના નાશ કરવાની વાત કેમ કરે છે? तो कि संसार में ऊंच नीच, जाति पाति, अमीर गरीब आदि कई भेद हैं. इन भेदभावों के कारण मानव समाज में ईर्ष्या, द्वेष और संघर्ष है. इनके कारण मानव एकता में बाधाएं आती है और हमारा विश्व बंधुत्व का सपना पूरा नहीं होता. इसलिए कवि इन भेदों को नाश करने की बात करते हैं. આગળનો પ્રશ્ન 3 આપણે જોઈએ. નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા આશય સ્પષ્ટ કરો. આમાં શું કરવાનું કે કાવ્ય પંક્તિની અંદર શું કહેવા માંગે છે એ આપણે કહેવાનું છે. તો પહેલી કાવ્ય પંક્તિ છે, દેહ મંદિર ચિત્ત મંદિર એક ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना. એનો આન્સર આવશે कवि वसंत बापट उदाराध्य और ऊंची दृष्टि के कवि हैं. उनकी चित्त और देह की एक ही प्रार्थना है कि लोग अच्छा काम करें और सत्य के मार्ग पर चले. उनके हृदय में सुंदर विचार हो जो स्वार्थ त्याग कर सबके हित की बात सोचे. बराबर. बीजी पंक्ति है, भेद सभी अस्त होवे बेर और वासना, मानवों की एकता की पूर्ण हो कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की कल्पना. આનો ભાવ શું આવશે? તો કે आज दुनिया में जाति भेद, वर्ण भेद, रंग भेद आदि कई भेद बने हुए हैं. ईर्ष्या से उस ऊंच नीच का अंतर बना है. इसलिए मानव जाति में एकता नहीं है. संसार में अशांति और संघर्ष का कारण भेद ही है. जब तक इन भेदों का नाश नहीं होगा तब तक मनुष्य जाति एक नहीं होगी. બરાબર. એટલે સમજ આવ્યું ને. એટલે કે આજે આપણે ઇન્ડિયા પાકિસ્તાનનું જે યુદ્ધ છે કે દેખાદેખી છે એ શું કામ છે? તો બસ આ ભેદને કારણે જ છે, બીજું કોઈ કારણ નથી. આ ભેદભાવ ને ઈર્ષ્યા ને એને કારણે તે ગુસ્સો, દ્વેષ એ બધું જન્મે છે અને એને કારણે એક દેશના ભાગલા પડી ગયા. અને આટલા વર્ષો સુધી ભાગલા પડ્યા છતાં આપણે ઝઘડતા રહીએ છીએ. એનું કારણ આ છે. પણ જો ભેદ જ ન હોય તો કોઈ આ માથાકૂટ, તો વિશ્વના દેશ જ ન હોત ને. વિશ્વ એક જ દેશ હોત. જો ભેદભાવ જ ન હોત કોઈની અંદર, કોઈની વચ્ચે ઊંચ નીચ ભેદભાવ ન હોત તો કેટલું સારું હોત. તો અમેરિકા એ આપણું ને ભારત એ આપણું, બરાબર ને. એટલે આ પંક્તિમાં કવિ એવો ભાવ કહેવા માંગે છે. આગળનું ક્વેશ્ચન જોઈએ. કાવ્ય પંક્તિઓ કો પૂર્ણ કીજીએ. આમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, બરાબર. તો પહેલી પંક્તિ છે, देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना, दुखियारों का दुख जाए है यही मन कामना, वेदना को परख पाने जगाई संवेदना, दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना. बराबर. बीजी पंक्ति है, जीवन में नव तेज हो अंतरंग में भावना, सुंदरता की आस हो मानवता की हो उपासना, शौर्य पावे धैर्य पावे यही है अभ्यर्थना,
भेद सभी अस्त होवे वेर और वासना मानवों की एकता की पूर्ण हो कल्पना मुक्त हम ચાહે એક ही બંધુતા કી કામના. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ. એમાં વિરુદ્ધી શબ્દ આપવાના છે. તો કે દુઃખનું વિરુદ્ધ શું થશે? સુખ. જીવનનું મરણ. દુઃખનું સુખ, જીવનનું મરણ, યા મૃત્યુ જે લખો એ. સત્યનું અસત્ય, સુંદરનું કુરૂપ અને અસ્તનું ઉદય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. બરાબર. આપણે સ્વાધ્યાયનું ડિસ્કશન થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી આગળ કરીશું. પહેલાં આપણે અત્યારે તમારો આ હોમવર્ક કરવાનું રહેશે. શબ્દાર્થ કે ટિપ્પણી જે કહો તે એ લખી અને સ્વાધ્યાય આ સંપૂર્ણ લખવાનું છે. ફરજિયાત નોટબુકમાં તમારે આ લખેલું હોવું જોઈએ. સ્પેશિયલી કોઈને સમજ ન પડે એના માટે હું સ્પેશિયલી સ્વાધ્યાય માટેના અલગ વિડીયો બનાવીશ. એટલે જ્યારે સ્કૂલ ખુલે ત્યારે એવું રીઝન નહીં આપવાનું કે ટીચર અમને આ ક્વેશ્ચનમાં ખબર ન પડી એટલે અમારે હોમવર્ક નથી થયું. બરાબર. એવા રીઝન્સ નહીં જોઈએ. ફરજિયાત બધાની નોટબુક કમ્પ્લીટ હોવી જોઈએ અને સ્વાધ્યાય પોથીનું લેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપીશું. અત્યારે બસ તમે સ્વાધ્યાય લખવાનું છે. બરાબર મિત્રો. ચાલો મળીએ પછી.